Hi friends, in today's lecture we discuss about redox estimation. In this type of estimation, standard solution of oxidative agent is titrate against the solution of reducing agent with unknown concentration and at equivalent point volume can be obtained. કે રેડોક્સ એસ્ટિમેશનનો જે પ્રકાર છે એમાં ઓક્સિડેટિવ એજન્ટની સાથે રિડ્યુસિંગ એજન્ટ પણ હોય છે. બરાબર, એમાં ઓક્સિડેટિવ એજન્ટ જે છે એ સ્ટાન્ડર્ડ હોય અને રિડ્યુસિંગ એજન્ટનું જે છે મેજરમેન્ટ એ અનનોન હોય છે કોન્સન્ટ્રેશન. તો ઇક્વિવેલન્ટ પોઈન્ટ જે છે એના ઉપરથી મેળવી શકાય છે. બરાબર. ડ્યુરિંગ રેડોક્સ રિએક્શન એક્સચેન્જ ઓફ ઇલેક્ટ્રોન અકર્સ, કે રેડોક્સ રિએક્શનની અંદર ઇલેક્ટ્રોનનું એક્સચેન્જ થાય છે. એઝ અ રિઝલ્ટ ચેન્જ ઇન પોટેન્શિયલ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રોડ ઇઝ ઓબ્ઝર્વ, કે જેવો ચેન્જ મળે એવી વચ્ચે પોટેન્શિયલની વેલ્યુ જે છે એ ઓબ્ઝર્વ થવા જોવા મળે છે. ધસ એટ ઇક્વિવેલન્ટ પોઈન્ટ ડ્રાસ્ટિક ચેન્જ ઇન ધ વોલ્યુમ ઓફ EMF અકર્સ ફ્રોમ વિચ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ K કેન બી ડિટરમાઇન્ડ, કે એટલા માટે ઇક્વિવેલન્ટ પોઈન્ટ આગળ જ્યારે ડ્રાસ્ટિક ચેન્જ થાય છે વોલ્યુમમાં ત્યારે EMF જોવા મળે છે અને આપણે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ જે છે કે જે છે એ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. As solutions are not in standard state of temperature concentration, attached nonce equation are used for determination of potential. કે જ્યારે તમને સ્ટાન્ડર્ડ વેલ્યુ જે છે અવસ્થા છે ટેમ્પરેચર અથવા કોન્સન્ટ્રેશનની એ ખબર ન હોય ત્યારે આપણે નોન્સના ઇક્વેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એક એક્ઝામ્પલ લઈએ Fe આયન અને સીરિયમ માટે. તો Fe+2 પ્લસ Ce+4 સામેની બાજુ +3 બની જશે Fe અને Ce+3 બનશે. ઓકે, તો Fe+2માંથી Fe+3 બને છે. ઇટ મીન્સ કે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, એટલા માટે ઓક્સિડેશન રિએક્શન છે. અને સીરિયમ+4માંથી +3 બને છે, એટલા માટે ઇલેક્ટ્રોન સ્વીકારે છે, એટલે એ રિડક્શન થયું. બરાબર. તો એની માટે તમારે K લખવું હોય તો નિપજના છેદમાં પ્રક્રિયક લખી શકાય. તો નિપજ શું છે? Fe+3 અને Ce+3 ડિવાઈડ બાય પ્રક્રિયક એટલે કે Fe+2 અને Ce+4. તો ઓવરઓલ રેડોક્સ રિએક્શન આપણને ઉપર બતાવ્યું એ ટાઈપનું થશે. હવે નન્સના ઇક્વેશનમાં કિંમત મૂકીએ તો 25 ડિગ્રી ટેમ્પરેચરે Feનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ આપણે કાઉન્ટ કરીએ તો E1 ઇઝ ઇક્વલ ટુ E10 સ્ટાન્ડર્ડ E10 માઇનસ 0.0591 ડિવાઈડ બાય n log Fe+2 ડિવાઈડ બાય Fe+3. બરાબર. તો E10 પ્લસ 0.0591 n બરાબર 1 છે. હું પ્લસ કરી નાખું તો લોગમાં જે ફરક પડી જશે, છેદમાં હોય અંશમાં આવી જાય ને અંશમાં હોય છેદમાં, એટલે Fe+3 ઉપર આવી જાય ને Fe+2 જે છે એ અહીંયા નીચે આવશે. બરાબર. અહીંયા જો છેદમાં શું હતું +3 ઉપર વયું ગયું અને +2 જે છે એ નીચે આવી ગયું. ઓકે, તો આ રીતે જે છે એ ચેન્જ થાય છે. Fe+2માંથી Fe+3 બને, ઇલેક્ટ્રોન મુક્ત થાય તો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ જે છે એ 0.75 વોલ્ટ જેટલો મળે. તો E1 ઇઝ ઇક્વલ ટુ 0.75 પ્લસ 0.0591 log Fe+3 ડિવાઈડ બાય Fe+2. તો પોટેન્શિયલ ઓફ સિંગલ ઇલેક્ટ્રોડ જે છે એ તમે આ રીતે લખી શકો. ત્યાર પછી રિએક્શન ઓન અનધર ઇલેક્ટ્રોડ, કે બીજા ઇલેક્ટ્રોડ ઉપર ટૂંકમાં રિએક્શન લખીએ તો Ce+4 પ્લસ ઇલેક્ટ્રોન Ce+3, જ્યાં n બરાબર કેટલા છે 1. એટ 25 ડિગ્રી ટેમ્પરેચર E2 ઇઝ ઇક્વલ ટુ E20 માઇનસ 0.0591 ડિવાઈડ બાય n log Ce+3 ડિવાઈડ બાય Ce+4. તો E2 ઇઝ ઇક્વલ ટુ E20 પ્લસ 0.0591 કર્યું હતું એમ છેદનો છેદ જે છે એ અંશમાં ને અંશ છેદમાં, તો Ce+4 Ce+3 બરાબર. તો એનો આ પોટેન્શિયલ થાય 1.45. આ વેલ્યુ યાદ રાખવાની છે, ક્યાંય લખેલી નહીં આવે. Ce માટે 1.45 અને Fe માટે 0.75 વોલ્ટ. તો E2 બરાબર તમે લખી શકો. હવે E2 બરાબર E1 ઇક્વિલિબ્રિયમ પોઝિશન હોય તો બંને સરખાવી નાખવાના. 1.45માંથી 0.75 બાદ થાય તો 0.70 ઇઝ ઇક્વલ ટુ 0.0591 log Fe+3 ડિવાઈડ બાય Fe+2 ને 0.0591 log Ce+3 ડિવાઈડ બાય Ce+4. 0.70 અને 0.0591 log કોમન કાઢી લઈએ તો Fe+3 ઇન્ટુ Ce+3 ડિવાઈડ બાય Fe+3 ઇન્ટુ Ce+4. તો એના બરાબર તો શું છે? K છે. તો 0.70 ઇઝ ઇક્વલ ટુ 0.059 log K. તો log K ને કરતા બનાવીએ તો 0.70 ના છેદમાં 0.059, તો log K ની કિંમત મળે 11.84.
હવે લોગ કે છે તો એનો એન્ટીલોગ લઈ લઈએ, તો એન્ટીલોગ ઓફ લોગ કે તો એન્ટીલોગ 11.84નો જવાબ શું આવે? 7.0 ઇન્ટુ 10⁻11. તો આ રીતે જે કે છે એ કેલ્ક્યુલેટ કરી શકાય છે. હવે રેડોક્સ રિએક્શનનો ગ્રાફ આપણે જોશે. આપણે કેમ એસિડ બેઝના ટાઇટ્રેશનમાં ગ્રાફ લેતા હતા એ રીતે ગ્રાફ ઓફ રેડોક્સ રિએક્શન જોઈએ તો E વર્સિસ વોલ્યુમનો ગ્રાફ દોરવાનો છે. E એટલે પોટેન્શિયલ અને V એટલે વોલ્યુમ. તો એસ્ટિમેશનની અંદર આપણે 100 ml શું લીધું? 0.1 મોલર Fe+2 ઇન્ટુ 0.1 મોલર Ce+4. તો ઇનિશિયલ 100 ml Fe+3નું સોલ્યુશન છે તો એની ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેટલો હશે? 0.75. હવે આપણે 10 ml Ce+4 એડ કરીએ છીએ તો 10 ml Fe+2નું ઓક્સિડેશન થશે અને 10 ml શું બનશે? Fe+3. તો ત્યારે એ સ્ટેજ ઉપર Fe+2 કેટલું અનયુઝ પડ્યું રહે તો એનું ડિવાઈડ કરીએ એટલે આપણને ખ્યાલ આવે તો કે Fe+3 10 ml બન્યું, Fe+2 કેટલું હતું? 90 ml વધ્યું. Fe+2 90 ml બચ્યું હતું અનયુઝ કે જેનો યુઝ નથી થયો. તો એનો પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કરીએ તો E1 = E10 પ્લસ 0.059 ડિવાઈડ બાય n લોગ Fe+3 ડિવાઈડ બાય Fe+2. તો હવે એનું કોન્સન્ટ્રેશન mlમાં જે હતું આપણે વાપર્યું છે વોલ્યુમ એ લખવાનું છે તો 0.75 લોગ 10 ડિવાઈડ બાય 90. તો 0.75 પ્લસ 0.0591 લોગ લઈએ 10/90 તો 1.0458 મળશે. હવે 0.75 પ્લસ 0.059 બરાબર તો એનો લોગ જોયો તો -0.9542 મળ્યું. હવે 0.0591ને માઇનસ કરી નાખું તો ઓલું પ્લસ થઈ જાય તો જવાબ આવશે 0.693 વોલ્ટ. હવે બંને સેમ લઈ લઈએ 50-50 તો 50-50 મૂકીને કેલ્ક્યુલેશન કરીએ તો 0.75 વોલ્ટ મળશે ઇક્વિલિબ્રિયમમાં. હવે 100 ml હતું બરાબર, ઓલું 100 ml હતું તો બધું થઈને એક બનશે તો E = E1 પ્લસ E2 તો બંનેનો સરવાળો કરો એટલે છેલ્લે જવાબ મળશે 1.1 વોલ્ટ. ને 0.1 ml એડ કરો એટલે Ce+4 100.1 ml બની જાય તો પછી 0.1ને ડિવાઈડ બાય 100ની કિંમત મૂકવાની એટલે 3નો લોગ જોવાનો તો 1.273 મળશે. તો હવે 10 mlનો ફરક હતો ત્યારે 0.693 વોલ્ટ હતું, પછી 50-50 લીધું ત્યારે 0.75, 100 ml લીધું ત્યારે 1.1 ને 100.1 ml લીધું ત્યારે 1.273 વોલ્ટ. તો આ ચારે ચારની વેલ્યુ ઇક્વેશનમાં મૂકીએ એટલે આપણને એ આકારનો ગ્રાફ મળે. તો ઇનિશિયલી જે છે એ ટૂંકમાં કોન્સન્ટ્રેશન થોડુંક વધુ હોય ત્યાર પછી ડિક્રીઝ થાય ને વળી પાછું વધતું જશે બરાબર. ઇક્વિવેલન્ટ પોઈન્ટ આવશે ત્યારે એ વધતું જશે, ઇન્ક્રીઝ થશે ને ત્યાર પછી ટૂંકમાં 1.27 એ સ્ટેબલ થઈ જશે એટલે એ આકારનો આપણને ગ્રાફ મળશે બરાબર. તો આ રીતે ચેન્જ થાય છે. હવે ઓરિજિનલ કોન્સન્ટ્રેશન ને ઓરિજિનલ વોલ્યુમમાં જે ચેન્જ થયું એ લખવાનું થાય તો 0.1 ઇન્ટુ 0.1 ડિવાઈડ બાય 199.9 તો 5 ઇન્ટુ 10⁻⁵ તો એ Fe+2 માટે 4.3 વોલ્ટ થાય. કેમાં કિંમત મૂકીએ એટલે કે બરાબર આપણને Fe+2 માટે વળી પાછું √k લેશું એટલે 7.2 વોલ્ટ મળશે બરાબર ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કે માટે. ઓકે, તો એના પછી જે છે આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ઓક્સિડેશન Fe+2 to Fe+3 0.1 ml 2.1 મોલર રિમેન્ટ અનયુઝ તો એ અનચેન્જ રહેશે. તો છેલ્લે તમને વળી પાછું એન્ટીલોગ 8.810નો ચેક કરશો એટલે Fe+2 માટે 10.1 મળશે તો 99.9 ml Fe+2 હોય તો ચેન્જ થાય 4.3 જેટલો. ત્યાર પછી 100 ml થાય તો 7.2 જેટલો ને 0.1 ml એડ કરીએ તો 10.1 જેટલું બરાબર. તો આ એક Fe અને Ceનું જે એક્ઝામ્પલ છે મોસ્ટ IMP છે આજની તારીખમાં કરી નાખજો બરાબર. આ 5 માર્કમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. સેમ વસ્તુ છે તમે બુકમાં જોજો, એક વખત લખજો, મટીરિયલમાંથી જોઈ જોઈને એટલે આવડી જશે. ત્યાર પછી આ ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાય એવો છે કે મેથડ ફોર ધી પ્રિપરેશન ઓફ સ્ટાન્ડર્ડ સોડિયમ થાયોસલ્ફેટ. તમે પ્રેક્ટિકલમાં આવ્યા એટલે તમને ખ્યાલ હશે કે સોડિયમ થાયોસલ્ફેટને એ બધા દ્રાવણ બનાવવાના આવે તો તમારે કઈ રીતે એક્ઝેક્ટ બનાવવું. તો તમારે યાદ રાખવાનું છે Na2H2O3 24.8 ગ્રામ લેવાનું અને H2Oમાં ડિઝોલ્વ કરવાનું ને ટોટલ વોલ્યુમ જે છે 1 લિટર બનાવો એટલે 0.1 નોર્મલ સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ બને. ત્યાર પછી આમાંથી ટૂંકા ક્વેશ્ચન પૂછાય કે એ સારો કેટાલિસ્ટ શા માટે છે, એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય તો એ યાદ રાખવાનું કે થાયોસલ્ફેટ ઇઝ અ વેરી ગુડ કેટાલિસ્ટ, કે થાયોસલ્ફેટ જે છે એ સારામાં સારો કેટાલિસ્ટ છે ફોર ધી ગ્રોથ ઓફ બેક્ટેરિયા, કે એમાં બેક્ટેરિયાનો ગ્રોથ કેવો થાય, સારો થાય. ને 248 ગ્રામ લેવાનું
બરાબર 0.1 નોર્મલ બનાવવા માટે, તો એ યાદ રાખજો. ઇન કોલ્ડ વોટર બેક્ટેરિયા પ્રેઝન્ટ, સો બાય ધ એન્ઝાઇમ ઓફ બેક્ટેરિયા થાયોસલ્ફેટ કેન બી હાઇડ્રોલાઇઝ એન્ડ સોલ્યુશન બીકમ મિલ્કી. કે સોડિયમ થાયોસલ્ફેટનું જે દ્રાવણ છે એ મિલ્કી થઈ જાય એન્ઝાઇમની હાજરીના લીધે. હવે ઇક્વેશન જોઈએ. Na2H2O3 છે, પાણીમાં ઉગાડશું એટલે NaOH છૂટું પડશે, H2H2O3 બનશે. બરાબર, એનું હાઇડ્રોલાઇઝ થાય એટલે 1/2 O2 આવે, O2 હાઇડ્રોલાઇઝ થાય એટલે H2SO6 બને અને પાણી છૂટું પડે. હવે NaOHની પ્રક્રિયા જે છે એ H2SO4 થાય એટલે કોલોઇડલ સોલ્યુશન બને. આપણે કીધું ને કે તમારું દ્રાવણ જે છે એ મિલ્કી બને જ, તો Na2SO6ના લીધે મિલ્કી બને અને પાણી છૂટું પડે. તો એ યાદ રાખવાનું. Therefore, the preparation of stable aqueous solution of sodium thiosulfate, boiled water is cooled for dissolving sodium thiosulfate. કે ગરમ કરેલું પાણી હોય એને કોલ્ડ કરીને ટૂંકમાં સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ બનાવવું પડે અને વધુમાં 3-4 ડ્રોપ જે છે એ ક્લોરોફોર્મના એડ કરવા પડે Na2H2O3માં. બરાબર, અથવા તો મર્ક્યુરી આયોડાઇડનું દ્રાવણ એડ કરવું પડે 10 મિલીગ્રામ પર લીટરનું દ્રાવણ બનાવવા માટે. એટલે સ્ટેબલ સોલ્યુશન બની જાય અને ગ્રોથ ઓફ બેક્ટેરિયા જે છે એ પછી ત્યાર પછી પોસિબલ રહેતું નથી. તમે કાં મર્ક્યુરી આયોડાઇડ એડ કરો અથવા ક્લોરોફોર્મ એડ કરી દો 10 મિલીગ્રામ પર લીટરમાં, એટલે બેક્ટેરિયાનો ગ્રોથ જે છે એ અટકી જાય. તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ સોડિયમ થાયોસલ્ફેટમાં બેક્ટેરિયાનો ગ્રોથ બને છે, તો એ બેક્ટેરિયાનો ગ્રોથ અટકાવવા માટે તમારે શું એડ કરવું પડે? તો કે કાં તો ક્લોરોફોર્મ એડ કરવું પડે કાં મર્ક્યુરી આયોડાઇડ એડ કરવું પડે 10 મિલીગ્રામ પર લીટર. બરાબર, તો આજની તારીખમાં આટલું લેક્ચરમાં રાખીએ. આવતીકાલે આપણે 3 મેથડ શીખશું: મોહર મેથડ, ફજાન મેથડ અને વોલહાર્ડ મેથડ. એ જે ક્વેશ્ચન છે એ પ્રેસિપિટેશન ટાઇટ્રેશનના છે. આજે આપણે રેડોક્સ ટાઇટ્રેશન પૂરું કર્યું. આવતીકાલે પ્રેસિપિટેશન ટાઇટ્રેશનથી આપણે આગળ ચાલુ કરશું. ને આ જે સોડિયમ થાયોસલ્ફેટવાળો ક્વેશ્ચન છે 2 માર્કનો મોસ્ટ આઈએમપી છે. ઈ અને આયોડોમેટ્રી અને આયોડીમેટ્રી વાળો, એ 3માંથી આ એક હોય જ છે, સ્ટાર્ચવાળા ને એ બધામાંથી. એટલે કરી નાખજો. ઓકે, આભાર.